તો જામનગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે જનતાનો ચક્કાજામ। અહીં કનસુમરા નજીક હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। કનસુમરા પાટિયા સામે મયુર એવન અને માધવબાગ 5 નામની સોસાયટીના રહેવાસીઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો। સ્થાનિકોની રજૂઆત હતી કે છેલ્લા 2 વર્ષથી રસ્તા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે કોઈ પણ વાહન અંદર આવી શકતું નથી। સ્કૂલ વાન, દૂધવાળા, એમ્બ્યુલન્સ પણ અંદર ન આવી શકતા રહીશો મુશ્કેલીમાં મુકાય છે। 2-4 વર્ષથી આ પાણી ભરાવાનો અમારો મયુર એવનના ગેટ પાસે પ્રશ્ન હતો, તો દર વખતે અમે રજૂઆત કરતા હતા, એમ છતાં કોઈ બી નિર્ણય આવતો નહોતો। એટલે 2:30 વાગ્યાથી આ બધીને નાના છોકરા છે એમ છતાં અહીંયા બેઠ્યું છે। હજી કોઈ રસોઈ નથી બનાવી, કોઈ જમ્યા નથી। તકલીફ પડે છે કે કોઈ નીકળી નથી શકતું, દૂધવાળા નથી આવતા, શાકભાજીવાળા નથી આવતા। અત્યારે એટલે બધું આ ગુસ્સો ઠાલવી અને આજે અમે ચક્કાજામ કર્યો છે। તો વાત કરીએ દાહોદની। અહીં અમદાવાદ હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો। હાઈવે પર ટ્રક ચાલકને રોકીને માર્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દાહોદના આરટીઓ ઇન્સ્પેક્ટર વીકે પરમારે ટ્રક ચાલકને ઢોર માર માર્યો। દેવગઢ બારિયાના અસાઈડી નજીક આરટીઓ ઓફિસરની દાદાગીરી। એક રાહદારીએ ટ્રક ડ્રાઈવરને મારતો વિડીયો વાયરલ કર્યો। બીજી તરફ દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે ટ્રક ચાલકે ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો તેમજ પોલીસ બેરિકેડ તોડીને ભાંગવાનો પ્રયાસ કર્યો હતો। महीना में 3 बार निकलते हैं। यानी कि 3000 रुपये देते हो? हाँ, 3000 देते हैं जी। तो इस बार क्यों मारा जी? आपको मारा तो मिला नहीं, एकदम आया था, पता नहीं किधर से आया, तुरंत टिपाई गेला मेरा गाड़ी का गया, मेरा टायर पड़ गया, उधर उतार के जब मारा था उसने नहीं एंट्री की बात करी। मैं एंट्री की बात करता, मैं एंट्री भी देता उसके लिए। मैंने सर बोला था, मैंने सर एंट्री ले लो, कोई दिक्कत नहीं, मारपीट मत करो। मैंने उसके आगे हाथ भी जोड़ा था, उसने जब भी नहीं माना। 1000 भी लेता है, 10,000 भी लेता है, 5,000 भी लेता है, 20,000 में भी छोड़ता है। ऐसा ना मेवाती की गाड़ी देखते रखते हैं। इसने टायर फाड़ा, गिड़ पड़ी गिड़ है, इसने पत्थर मारा था साइड में कि मेरे यहाँ पे लगा। ત્યારે આ મામલે વધુ વિગત સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે। જે આ ટ્રક ચાલકને મારવાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની પાછળની હકીકત શું છે સમગ્ર ઘટના? જી બિલકુલ કહી શકાય કે જે દેવગઢ બારિયાના અસાઈડી વિસ્તારમાં જે ટ્રક ચાલકને મારતો વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થયા બાદ જે કહી શકાય કે જે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। કહી શકાય કે જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે તે લાકડીવાળા ટ્રક ડ્રાઈવરને મારતો જે વિડીયો છે તે વાયરલ થયો હતો। તો કે આરટીઓ ઇન્સ્પેક્ટરનું એવું કહેવું છે કે ટ્રક ન રોકી હતી અને અચાનક જ બેરિકેડ પણ જે મૂકવામાં આવ્યા હતા, પરંતુ બેરિકેડ પણ તોડી દીધા હતા, તેથી તેમને ખાલી ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેવું આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે। જો કે સમગ્ર બનાવ સંદર્ભે હાલ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા જે પીપલોદ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી ટ્રક ચાલક વિરુદ્ધ, કારણ કે તેને સરકારી કામકાજમાં રૂકાવટ ઊભી કરી હતી। જો કે સમગ્ર બનાવ સંદર્ભે હાલ તો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર અને આ જે મારવાનો વિડીયો બનાવ સંદર્ભે કોઈ પણ સ્પષ્ટતા સામે નથી આવી, પરંતુ આરટીઓ ઇન્સ્પેક્ટરનું એવું કહેવું છે કે જે આ ટ્રક ડ્રાઈવર છે તેને સરકારી કામકાજમાં રૂકાવટ કરી હતી અને ટ્રક ડ્રાઈવરનું એવું કહેવું છે કે તેઓએ કોઈ પણ સરકારી કામકાજમાં રૂકાવટ નથી કરી અને એન્ટ્રી લેવા જેવા ગંભીર આક્ષેપો પણ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલો જે હાલ આ વિડીયો વાયરલ થયો તે બાદ આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે જે ટ્રક ચાલક છે તેના દ્વારા ફરજ રૂકાવટ કરવામાં આવી, તેના દ્વારા બેરિકેડ તોડીને ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે તેમણે આ પ્રકારનું કૃત્ય કરવાની જરૂર પડી। પરંતુ હાલ આ વિડીયો વાયરલ થતાં ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે। અહીં જે પ્રકારે વીકે પરમાર જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે કે જેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી, તેમના દ્વારા જે ઢોર મારવામાં આવ્યો છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે કે ભલે ફરજ રૂકાવટ કરી હોય ટ્રક ચાલકે, પરંતુ મારવાનો અધિકાર કોણે આપ્યો? આ ઘણા બધા સવાલો છે। જો કે હાલ આ પ્રકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને ઘણી ચર્ચાઓએ શહેરભરમાં અહીં ચર્ચાઓ પણ થઈ રહી છે, કારણ કે જે પ્રકારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ટ્રક ચાલકોમાં પણ ભારે રોષ છે। તો હવે વાત કરીએ શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી। જ્ઞાન સહાયક શિક્ષિકા સાથે આચાર્ય દ્વારા કરવામાં આવેલા અસભ્ય વર્તનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પંચમહાલની નારુકોટ પ્રાથમિક શાળાના આચાર્યએ જ્ઞાન સહાયક શિક્ષિકા સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યો। તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં રજાને લઈને શિક્ષિકા સાથે ખરાબ વર્તન કરી અપશબ્દો બોલ્યા।
જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. સાથે જ ટીમની રચના કરી તપાસ પણ શરૂ કરી. આચાર્ય રમણ પટેલ અને તેમની અશોભનીય વર્તણૂક બાદ રજા પર જતા ડીપીઓએ નોટિસ પણ આપી છે. જો કે જ્ઞાન સહાયક શિક્ષિકાનો કરાર પૂર્ણ થતા હાલ શાળામાંથી છૂટા કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ આચાર્યની તાત્કાલિક અસરથી બદલી કરવા માટે ઉગ્ર માંગ કરી. મારી તબિયત સારી નથી, અમે કીધું બી હતું, મારે તમે કોઈ કીધું પણ દુઃખનો ખરું. મામલો છે, તમારે મારી જોડે રજા કઈ માંગો ને તમે મામલતદારમાં આગો ને મારા એને હાથું હું દેવા દેજે તો મારી જોડે હે રજા માંગુ ચાલ જા મામલતદારમાં તું કાની જોડે વાત કરું છું મને તું એમ કે બાયલો છે માય કાંગો મેં છે એવું કાલે કોઈ સરને એવું ગાળો તો ક્યારે તારું બોલતી જ કોમ નહીં, એ કરે છે તો તું માપવાની બોલજો પણ મેં ગાળો બોલતી જ નહીં હા. સર, કોઈ દિવસ માપવાની ક્યારે વાત કર. મંદિરમાં એ, ગાળો બોલતી નહીં માપવાને. સર. પણ તમે બોલો છો સર કે તમે હું ગાળો બોલું બોલો છો, ગાળો હજુ બોલતી જ નહીં, બોલે કોઈ દિવસ હજુ સર. બોલે હજુ બોલી મારી તબિયત સારી નથી, અમે કીધું બી હતું, મારે તમે કોઈ કીધું પણ દુઃખનો ખરું. મામલો છે, તમારે મારી જોડે રજા કઈ માંગો ને તમે મામલતદારમાં આગો ને મારા એને હાથું હું દેવા દેજે તો ટીમની રચના કરીને હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આચાર્ય રમણ પટેલ કે જે રજા બાબતે તેમણે નોટિસ પણ અપાઈ છે. શિક્ષક તરત દારૂ જે પીને પહેલેથી જ પીને આવતા હતા, પણ અમે વચ્ચે બી રજૂઆત કરી હતી પણ કોઈ અમારી કાર્યવાહી ના લીધી. પણ આ પેલા જે શિક્ષિકા બેન જોડે અનબનાવ ગાળો બોલ્યા તેથી પછી અમે ઉગ્ર રજૂઆત કરીને વાત કરી કે આ રીતે થયું છે તો પછી આ શિક્ષક અમારે જોતો નથી. આચાર્ય દ્વારા ડ્રિંકિંગ કરીને આવીને જેમ તેમ વર્તન કરેલું છે. ગામવાળાની એવી માગણી છે કે અમારે આ પ્રિન્સિપાલ અહીંયા જોઈતા નથી અને એમને વહેલામાં વહેલા તકે બેનને ન્યાય મળે એવી મારી માગણી છે. જે શિક્ષિકા જોડે ઘટના બની એ સાહેબે અપશબ્દ બોલ્યા, એના માટે અમે સરને અહીંયા અમારી સ્કૂલમાં જોતા નહીં, એ ટ્રાન્સફર કરી દો અહીંયાથી. ને અમારે એમના લીધે અમારા છોકરાનું ભણતર નીચલા સ્તર પર પહોંચી ગયું છે. જિલ્લા કક્ષાએથી તપાસ કમિટીની નિમણૂક કરી અને તપાસ સોંપેલી છે. તપાસ કમિટી રિપોર્ટ આવશે એટલે એમની સામે નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલ એ શિક્ષક ગેરહાજર છે.